તમે તમારા શાળા વિશે કોઈ બે સારા શબ્દો કહી શકો? શાળા વિશે એમની પાસે કઈ કહેવા માટે કેમ નથી? ખબર નહીં. સુંદરલાલ જેવું છે. मैं नहीं बताऊंगा. મારા શાળા જેવો કોઈ નહીં. બેસ્ટ શાળો, લાખોમાં એક. એટલે આ મજબૂરીમાં બોલો છો? ના ના, સાચે જેવું જ છે. હા. રાજકોટ ગપસપ સિરીઝના 24મા એપિસોડમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજના એપિસોડના સ્પોન્સર છે સદદેવંગી કુર્તા હાઉસ, જે પ્રીમિયમ ક્વોલિટીના મેન્સ કુર્તાઓ માટે જાણીતું નામ છે. ગ્રુપ કુર્તાના સ્પેશિયાલિસ્ટ છે અને હા, નવરાત્રી માટેનું ટ્રેડિશનલ કલેક્શન પણ અવેલેબલ છે. તો વધુ માહિતી માટે કેપ્શન ચેક કરો. તમારા શાળા માટે તમે બે સારા શબ્દ શું કહેવા માંગો છો? very good person and nature is very beautiful. એટલે આ ગુજરાતીમાંથી ઇંગ્લિશ કન્વર્ટ થઈ ગયું, એટલે આ મજબૂરીથી બોલો છો? ના મજબૂરીથી નહીં. શાળા માટે શાળા ગુડ. ઓકે, એટલે આ મજબૂરીમાં કયો છો? ના નહીં નહીં નહીં, એટલે સાચે એવું જ છે ને? સાચે એવું 100%. મારો શાળો છે ને આ વર્લ્ડ નો બેસ્ટ માણસ છે એમ. શાળા માટે શું કહેવાનું? શાળા કેવા છે તમારા? અમારા આડા સુંદરલાલ જેવા. સુંદરલાલ જેવા છે. કઈ બોલાય એવું જ નથી. એટલે શબ્દ એમ સારા શબ્દ. સારા શબ્દો કહેવાના, બરાબર ને? સારા શબ્દ એમને છૂટ આપી છે. શાળાનું ભલું થાય. સારા સિંગર છે ઓકે. અને સારા પર્સન છે. એ ટેલેન્ટેડ છે અને એ બોલી નથી શકતો તો એ એનું બધું કામ પોતાની જાતે કરી શકે છે. અરે વાહ, બધી રીતે વ્યવસ્થિત. બધી રીતે વ્યવસ્થિત છે. એટલે બધી રીતે એટલે કેટલી રીતે? શ્યામ હાચવવામાં ક્યાંય કામ પડ્યું હોય તો આવે. તમે પણ તમારા શાળાને ટેગ કરીને કોમેન્ટમાં બે સારા શબ્દો લખી શકો છો અને ફોલો કરો રાજકોટ બ્લોગ્સને, જેથી દર શનિવારે મળી શકીએ રાત્રે 9 વાગ્યે.